ભારત માતાના ચરણોમાં મારા કોટી કોટી વંદન। આપ સર્વ જાણો છો કે ભારત દેશ પર અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, ત્યારે સરકારશ્રીના આદેશ મુજબ સમગ્ર દેશવાસીઓએ આપણે સહયોગ આપવો જોઈએ। જ્યાં પોતપોતાના ઘરેથી અથવા જવાબદારી નિભાવી રહ્યા હોઈએ એને સારી રીતે નિભાવીને આવશ્યક ચીજવસ્તુઓને આપણે ઘરમાં રાખીએ। યુદ્ધ વિશે આપણી સંસ્કૃતિની અંદર ગીતાજી જેવા સત્શાસ્ત્ર શું કહે છે એને જોઈએ કે ગીતાજીની અંદર બીજા અધ્યાયની અંદર 37મા શ્લોકમાં ભગવાન કહે છે, તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય। કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ। માટે હે અર્જુન, તું યુદ્ધ માટે છે એ નિશ્ચય કરીને ઊભો થઈ જા। કર્તવ્યના ભાગરૂપે યુદ્ધ કરવું પડે તો પણ કરવું જોઈએ એમ ભગવાન સ્પષ્ટ છે એ જણાવે છે। આવી જ કંઈક વાત ગીતાજીની અંદર 8મા અધ્યાયમાં 7મા શ્લોકમાં ભગવાન છે અર્જુનજીને કહે છે, તસ્માત્ સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધશ્ચ। માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર। આ પ્રમાણે મારામાં અર્પેલા મનબુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ। રાષ્ટ્રહિત માટે યુદ્ધની અનિવાર્યતા જ્યારે જણાય ત્યારે યુદ્ધ કરવું જોઈએ એમ આપણા સત્શાસ્ત્રો કહે છે અને ઈશ્વરના અવતારોનું પ્રયોજન પણ છે। માટે યુદ્ધ હંમેશા કોઈને સારું લાગતું નથી, પણ સંસ્કૃતિ, રાષ્ટ્ર અને પોતાના ઉપર થતા અત્યાચારને બંધ કરવા માટે લડવું એ આપણું કર્તવ્ય છે। માટે આપણા વીર સૈનિકો આ યુદ્ધમાં પોતાના પ્રાણ પણ આપી રહ્યા છે અને દિન પ્રતિદિન મહાન શૌર્યતા બતાવી રહ્યા છે। સમગ્ર વિશ્વ નતમસ્તક થાય છે, તો એ બધાય મહાન છે એ સૈનિકોને અહીંથી હું વંદન કરું છું।